હર હર મહાદેવ મિત્રો, આજે આપણે ગુરુ દ્રોણ સાથે જોડાયેલા એક મંદિરે જઈ રહ્યા છીએ, દોણેશ્વર મંદિર. મિત્રો, તમે જ્યારે ઉનાથી ગીર ગઢડા બાજુ જાઓ ને તો ત્યાંથી દોણેશ્વર જવાય છે. તો મિત્રો, આજે હું તમને દોણેશ્વર મહાદેવના દર્શન કરાવું. અને તમે જ્યારે સાતમ આઠમમાં ગીરમાં આવો કે તમે સોમનાથ આવતા હોય, સોમનાથથી ભાવનગર સાઈડ આવતા હોય તો આ મંદિરની અચૂક મુલાકાત લેજો. ઉનાથી તમને 17 કિલોમીટર જેવું ડિસ્ટન્સ જ થાય છે, નજીક છે. તો ચાલો તમને રસ્તાનો વ્યૂ દેખાડું, કેમ કે ગીરની અંદર આવેલું છે તો રસ્તો બી ખૂબ જ સરસ છે. તો ચાલો આપણે માણીએ રસ્તો અને તમને દોણેશ્વર મહાદેવના દર્શન કરીએ. મિત્રો, આ તમે ઉનાથી ગીર ગઢડા બાજુનો રસ્તો છે અને અહીંથી તમારે રોડ ઉપર જ આવશે. ત્યારે તમે ગીર ગઢડા આવશો તો ત્યાંથી જ જવાય છે દોણેશ્વર. તો ચાલો આપણે રસ્તાની મજા માણીએ. મને ખૂબ નહીં યાદ છે મિત્રો. બીજું, તમે તુલસી શ્યામથી આવતા હોય ને તો ત્યાંથી બી તમે દોણેશ્વર જઈ શકશો. તુલસી શ્યામથી ડાયરેક્ટલી તમે દોણેશ્વર આવે. અને મિત્રો, ખરેખર 200 કિલોમીટરની અંદરની રેન્જમાં જોવાલાયક મહાદેવનું મંદિર હોય ને તો ખરેખર આવશે. અને તમે રસ્તો તો જુઓ, અત્યારે ચોમાસું છે, પ્રકૃતિ એકદમ સોડે ખીલેલી છે અને રસ્તાના વ્યૂ જ આખા અલગ છે. એટલે દોણેશ્વર મહાદેવ તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જ, પણ ત્યાં જવાનો રસ્તો બી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ, એકદમ ડેમ છે, જંગલમાંથી નીકળાય છે. તો મિત્રો, તમે જરૂર દોણેશ્વર મહાદેવ જાજો. તમે જ્યારે બી તુલસી શ્યામ જતા હોય યા ભાવનગરથી સોમનાથ જતા હોય યા સોમનાથથી તમે ભાવનગર જતા હોય, કોઈ બી બાજુ જતા હોય તો ચાલો આપણે ભગવાનના દર્શન કરીએ. હર મહાદેવ. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ દોણેશ્વર મહાદેવ. મિત્રો, આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા કન્ટિન્યુઅસલી શિવલિંગ ઉપર જળાભિષેક કરે છે ગંગાજી. એવું કહેવાય છે કે જ્યારે ગુરુ દ્રોણ અહીંયા શંકર ભગવાનની આરાધના કરતા હતા ત્યારે પાણીની જરૂર પડી, તો ગુરુ દ્રોણે તીર મારીને ગંગાજીને પ્રગટ કર્યા છે. મિત્રો, ખાસિયત એ છે આ મંદિરની કે 365 દિવસ શિવલિંગ ઉપર પાણીનો વેગ કન્ટિન્યુ ચાલુ રહે છે. તો ચાલો એવા મહાદેવના દર્શન કરાવું, દોણેશ્વર મહાદેવ. મિત્રો, મંદિરના પાર્કિંગનો વ્યૂ છે આખો, આવો જુઓ તમે. તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ. અને મંદિરની આગળ છે ને આવી નાની અમથી માર્કેટ છે, જ્યાં તમને મકાઈ છે, તમને ભેળ છે, ચણાચોળ ગરમ છે અને કોલ્ડ ડ્રિંક ને એવું બધું મળી રહેશે. તો મિત્રો, જ્યારે તમે શ્રાવણ મહિનામાં આવશો ને ત્યારે તો અહીંયા રમકડાના સ્ટોલ બી હોય છે, તો બાળકોની બી એનો આનંદ મળી રહેશે. તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ આગળ. મિત્રો, જો આ મંદિરનો પહેલો લુક છે. તમે જો અહીંયા છે ને, જેમ મેં તમને વાત કરી ને કે ગુરુ દ્રોણે બાણ મારીને ગંગાજીને અહીંયા લઈ આવ્યા હતા, એનું પાણી ત્યાં નીકળે છે. અને તમે જો મંદિરની અંદર મંદિરનો પહેલો વ્યૂ જેવું લાગશે કે મંદિર બહુ જૂનું છે. અને તમે જો આ ઉપર નંદી મહારાજમાંથી ગંગાજી વહે છે. એવું કહેવાય છે કે ગંગાજી અહીંયા આવેલા હતા. આ જે જળનો ફ્લો આવે છે ને એ 365 ડે કન્ટિન્યુઅસલી આવે. ગમે એવો ઉનાળો હોય, નદી સુકાઈ ગઈ હશે પણ આ પાણી તો સતત આવતું રહે છે. અને મિત્રો, તમે જુઓ કેટલા સરસ મહાદેવનું શિવલિંગ લાગે છે અને આ પાણી સતત આવે છે. હજી સુધી વૈજ્ઞાનિકો બી ગોતી નથી. મિત્રો, અહીંયા નાવાની બી વ્યવસ્થા છે. તમે જુઓ મારી પાછળ એક્ઝેક્ટલી કુંડ છે 2 જગ્યાએ. તો મિત્રો, તમે અહીંયા જે પાણી આવે છે તમે એનાથી નાહી બી શકો છો. અને આ કુંડમાં સ્નાન કરતી વખતે ખાલી સાબુ શેમ્પુ વાપરવા નહીં. આ ખાસ મંદિર પ્રશાસન બી કહે છે. તો તમે જો ઉપર આશ્રમ છે, આપણે આશ્રમનો બી વિઝિટ કરીએ. મિત્રો, અહીંયા હવનશાળા બી છે અને વિવિધ ટાઈપના હવન ને બધું બી ચાલતું હોય છે, તમને મેં દેખાડ્યું. તો મિત્રો, તમારે હવન કરવો હોય તો બી અહીંયા વ્યવસ્થા છે, તો તમે કરી શકો. મિત્રો, તમે ખરેખર સાતમ આઠમમાં નીકળતા હોય ને આ બાજુ ગીર સાઈડ, અથવા તમે સાસણ સાઈડ જતા હોય, અથવા તમે સોમનાથ જતા હોય, તો જો તમને વ્યૂ દેખાડો, આ વ્યૂ માટે તમારે અહીંયા ચોક્કસ આવવું પડશે. જો વ્યૂ
કેટલું આ બાજુ તમે જો આગળ ડેમ છે, ડેમમાંથી પાણી નીકળે છે અને તમે પ્રકૃતિના ગોદમાં આપણા શંકર ભગવાન બિરાજે છે. સુપર વ્યૂ છે. તો મિત્રો આ વ્યૂ માટે તો તમારે એક વખત દોણેશ્વર મહાદેવના દર્શન કરવા આવવું જ પડશે. તો તમે જ્યારે બી આવો ને ગીર ગઢડા સાઈડ તો 100% આવજો. તો ચાલો હજી તમને ઉપરનો વ્યૂ દેખાડું. મિત્રો ઉપર કાલ ભૈરવજીનું બી મંદિર છે, દર્શન કરીએ. અને અલગ અલગ જે બી અહીંયા સંત થઈ ગયા છે એની બી સમાધિ છે. સાંભે ભોજનાલય છે, ઘણી વિશાળ જમીન છે. જો તમે એક્ઝેક્ટલી મારી પાછળ ખૂબ જ મોટો આશ્રમ છે, તો તમે આ બી સાઈડ બી આવી શકો છો. તો ચાલો હજી તમને દેખાડીએ. જો તમે આ ઉપરથી ડેમનું આખો નજારો જો, કેટલું પાણીને ખૂબ જ સરસ લાગે છે. મિત્રો આપણે ડેમ પાસે જવું હોય ને તો એક્ઝેક્ટલી પાર્કિંગથી આવ્યા ને તો તમે જો આ રસ્તો છે, અહીંયા રસ્તો છે ને ઉપરય છે. ઓફ રોડિંગ ગમતી હોય તો આ રસ્તે નીકળજો. અને જો તમને રૂટીનલી જવું હોય ને તો ઉપરનો રસ્તો છે, બે બહુ સરસ છે. અને તમે ત્યાંથી ચાલીને આપણે જવાનું છે આગળ. તો ચાલો તમને દેખાડું. જો સામે પાર્કિંગ છે ને, આ જ રસ્તે આપણે અંદર આવવાનું છે. મિત્રો એક્ઝેક્ટલી મંદિરની બાજુમાંથી જ રસ્તો જાય છે. અને હું અહીંયા ડેમની એક્ઝેક્ટલી નીચે આવ્યો. દોણેશ્વર મહાદેવનું મંદિરની એક્ઝેક્ટલી બાજુમાં ડેમ છે. તો ખરેખર આ આખી પ્લેસ છે ને, એ તમે ઘરેથી ટિફિન લઈને આવ્યો હોય ને તો અહીંયા બેસીને જમવા જે લાયક આપણે વનભોજન કરતા હોય ને એ ટાઈપનું આખું જગ્યા છે. તો ચાલો તમને ડેમ પાસે જઈને દેખાડું કે ખરેખર તમારે નાહવું હોય ને તો નાહી બી શકાય છે, પણ થોડું ધ્યાન રાખવું કેમ કે લપસાઈ જાય એવું છે. તો ચાલો આપણે ડેમ પાસે જઈએ. જો તમે અત્યારે ચોમાસામાં આવ્યા હોય ને તો અહીંયા તમારે જંગલી પ્રાણીનું કે જીવજંતુનું થોડું ધ્યાન રાખવું. અને પથ્થર છે નીચે, તો મિત્રો પથ્થરની અંદર ચાલવામાં થોડું ધ્યાન રાખવા જેવું છે. આવો કઈ રસ્તો છે. ફ્રેન્ડ્સ આપણે એક્ઝેક્ટલી આવી ગયા છીએ જ્યાંથી તમે નાહી શકો છો તમે આ ડેમમાં. તો થોડું ધ્યાન રાખવું. તો તમે જો એક્ઝેક્ટલી તમે અહીંયા નજીકમાં બેસીને નાહવું હોય તો ના બી શકાય ને અહીંયા બી બેસી શકાય. થોડું ધ્યાન રાખવા જેવું છે કેમ કે નીચે સેવાળ ને બધું છે, તો થોડું લપસાઈ જાય એવું છે. તો તમે વ્યૂ જોવો જરી, સુપર વ્યૂ છે. જો વાળીએ આપણે મહાદેવ, અને મહાદેવની એક્ઝેક્ટલી નજીક છે આવું સરસ વ્યૂ વાળો ડેમ. તો મિત્રો આ વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, વ્લોગમાં કમેન્ટ કરજો. અને જો તમે દોણેશ્વર આવ્યા હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.